મિત્રો કેમ છો? મજામાં? આજે અમે આવ્યા છીએ ગામડે અને આપણે સરસ મજાનું બટાકાનું શાક બનાવવાનું છે. તો એના માટે અમે ઇટારીનો એક ચૂલો બનાવ્યો છે, ઈંટનો ચૂલો બનાવ્યો છે. હવે આપણે બટાકાનું શાક બનાવવાનું છે. તો બટાકા મેં સમારી અને રેડી રાખ્યા છે. કેવી રીતે વઘારવા પૂરો વિડીયો તમારા જોડે શેર કરીએ છીએ. હવે તપેલું મૂક્યું છે, આપણે અંદર સિંગ તેલ લેવાનું છે. તો આપણે સિંગ તેલ લઈએ છીએ 2 ચમચા એટલું. સિંગ તેલને સરસ ગરમ થવા દેશું. તેલ આપણું સરસ ગરમ થઈ રહ્યું છે અને 12 ચોકના અંદર ચૂલો બનાવ્યો છે ઈંટનો. બટાકા છોલી અને સમારી દીધા છે સરસ મજાના, અને 2 પાણી ધોઈ અને કોરા કરી દીધા છે. આજે બાજરીના રોટલા પણ જોડે બનાવવાના છે, બહુ જ સરસ મજાના બાજરીના રોટલા જોડે આ શાક ખાવાનું છે. 1 ચમચી રાઈ લીધી છે નાની, 1 ચમચી જીરું છે. રાઈ અને જીરું તેલના અંદર નાખી દઉં છું. રાઈ જીરું સરસ ચાટકી ગયું છે. અંદર નાખવાની છે હિંગ. હવે આપણે બટાકા નાખી દઈશું સમારેલા. હવે આપણે સરસ ફેરવી દઈશું. તેલના અંદર બટાકાને આપણે સરસ સંતળાવા દઈશું. મિત્રો, આપણે ગેસનું ખાવાનું તો ખાઈએ જ છીએ, પણ સેહત માટે ચૂલાનું ખાવાનું બહુ જ સરસ હોય છે. મીઠા લીમડાના પાન નાખ્યા છે આપણે. હવે આપણે 2 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, ગામડાવાળાને જોઈએ તીખું આપણે હવે સરસ મજાનું મિક્સ કરી દઈશું. સરસ મિક્સ કરી દઈશું અને મસાલા અંદર સરસ સાંતળવા દઈશું. 5 મિનિટ આપણે. મસ્ત મજાના પંખી બોલે છે અને સરસ મજાનું આપણું શાકનો કલર જોઈ શકો છો તમે, બહુ જ મસ્ત મજાનું. હવે શાક આપણું હળી ગયું છે. તો આપણે 1 લોટો ભરી અંદર પાણી રેડવાનું છે. હવે મિક્સ કરશું, ઢક્કન ઢાંકી દઈશું અને આપણે એને ચડવા દઈશું 10 મિનિટ. આપણું બટાકાનું શાક બની રેડી થઈ ગયું છે. તો આપણે લીલા દાણા નાખવાના છે અંદર. તો લીલા દાણા નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું. થોડું રસાવાળું જ રાખવાનું છે. હવે આપણે સરસ મજાના શાક રેડી છે. બા બનાવે છે બાજરીના રોટલા. બાજરી રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે. મસ્ત મજાનો બાજરાનો રોટલો બાએ મૂક્યો છે, સાથે હું ગોળ મૂકી દઉં છું અને બટાકાનું રસાવાળું શાક. મિત્રો, એકદમ સિમ્પલ ટેસ્ટી જમવાનું બની રેડી થઈ ગયું છે. ચાલો જમવા માટે.